આજે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે, ત્યારે ડીસા ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓને શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના કર્યા બાદ પ્રસ્થાન કરાવ્યું હતું. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના વિવિધ આગેવાનોએ ધાર્મિક સંગઠનોને મળીને ભક્તોએ ધામધૂમથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરમાં જય જય જગન્નાથ, હાથી ઘોડા પાલકી, જય કન્યા લાલકીનો નાદ ગુંજી ઉઠ્યો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે રથયાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા, જેમાં ભગવાનના પૂજા અર્ચના કરાયા હતા. અધ્યક્ષશ્રીએ ડીસાના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ છે, તેમ તેમણે સૌ ભક્તોને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી અને રાજ્યમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા ડીસાના માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભજન કીર્તન અને જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે અષાઢી બીજ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર, પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, સમાજ અગ્રણી સંજય બ્રહ્મભટ્ટ, પીએન માળી, અમૃત દવે, બહાદુરસિંહ વાઘેલા, દિનેશ દવે, વિજય ચક્રવર્તી સહિત બહોળી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા હતા.